જગતનો તાજ છે, જે આપણું પેટ ભરે છે, આજ એના પેટ ઉપર લાત મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ગાંધીનગરમાં ગવર્મેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે, કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે. લોકશાહીના ચોથો આધાર સ્તંભ જે મીડિયા છે, મીડિયાને પણ ચર્ચાનું રેકોર્ડિંગ કરવા ન દીધું, આ સૌથી મોટું આ લોકશાહીનું ગળું દબાવવા. જેમ ખેડૂતોનું તો ગળું દબાય જ છે, પણ આ કલેક્ટર અને એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક મીડિયાનું પણ લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પણ ગળું દબાવવાનો પ્રયત્નની શરૂઆત થઈ હોય એવું મને આજે ફીલ થયું છે. મેં પહેલા જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય, તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે. કોંઢ ગામમાં જે રીતે ભ્રષ્ટાચારી કલેક્ટરે, જે જેલમાં છે એ કલેક્ટરે કોંઢ ગામની 60,000 હેક્ટર જગ્યા પિયત હોવા છતાં, એટલે કે આખું ગામ પિયત હોવા છતાં ત્યાં બિન પિયતનો હુકમ કર્યો છે. કોંઢ ગામની જંત્રી 300 રૂપિયાની આસપાસની હોવા છતાં ત્યાં જે હુકમ થયો છે, સામાન્ય રીતે જંત્રી ભાવના 4 ગણા વળતરનો હુકમ થાય, પણ જે 200-250 રૂપિયા હુકમ કર્યો છે, બાજુના જ ગામમાં મોરબી તાલુકાનું ગામ આવે ત્યાં માત્ર 28 રૂપિયા, 30 રૂપિયા, 35 રૂપિયા જંત્રી છે, અહીંયા 300 રૂપિયા જંત્રી છે. પણ 28 રૂપિયા છે ત્યાં 945 નો હુકમ, અને જ્યાં 300 રૂપિયા છે અહીંયા 250 નો હુકમ. એટલે ભૂલ ભરેલો હુકમ, ક્ષતિયુક્ત હુકમ, અને હુકમમાં માત્ર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની જવાબદારી છે. 67 મીટર બહાર ખેડૂતને કોઈ ના અડી શકે, પણ તેમ છતાંય જે રીતે પોલીસે ત્યાં ડેલાઓ તોડ્યા છે, આ બધું જ બાબતે કલેક્ટર સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ છે. અને આજે પહેલી વખત મને દુઃખ થયું કે દેશની લોકશાહીના ચોથો આધાર સ્તંભ જે મીડિયા છે, મીડિયાને પણ ચર્ચાનું રેકોર્ડિંગ કરવા ન દીધું, આ સૌથી મોટું આ લોકશાહીનું ગળું દબાવવા. જેમ ખેડૂતોનું તો ગળું દબાય જ છે, પણ આ કલેક્ટર અને એસપી દ્વારા ક્યાંક ને ક્યાંક મીડિયાનું પણ લોકશાહીના ચોથા આધાર સ્તંભનું પણ ગળું દબાવવાનો પ્રયત્નની શરૂઆત થઈ હોય એવું મને આજે ફીલ થયું છે, એવું મને લાગ્યું છે. લોકશાહીના દુશ્મનોની આંખ ખોલવા માટે અત્યારે અમે સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં છીએ. અરે મને કહેતા વેદના થાય છે કે મારા ખેતરમાં મને પૂછ્યા વગર લોકો ઘૂસી જાય છે. પોલીસના રક્ષણ સાથે આ સરકારની મિલીભગતથી, કલેક્ટરના ઓર્ડરથી લોકો ઘૂસી જાય છે, અને મારા ખેતરમાં મારે નહીં જવાનું, મને વળતર નહીં આપવાનું, કાયદાઓ ફોલોઅપ નહીં કરવાના. ખેડૂત એ આ જગતનો તાત છે. ખેતી અને ખેડૂત એ લોકશાહીની ઓળખ છે. આ ભાજપ, ભ્રષ્ટ ભાજપને એ ખબર હોવી જોઈએ કે તમે ત્યાં બેઠા છો તો એ ખેડૂત અને ગામડાઓની કૃપાથી બેઠા છો. આ ભાજપ સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. આજે એના ખેતરો ઉપર નજર બગાડી છે, પોતાની લાડકી કંપનીઓને સાચવવા માટે, ખેડૂતો અને ગામડાઓને સાવકા માનવા માટેના જે ભાજપે પ્રયત્ન કર્યા છે. પણ ભાજપ, આ માધ્યમથી હું તમને કહું છું કે હજી હમણાં જ ગુલાલ આ ખેડૂતોએ અને ગામડાઓએ તમારો ઉડાડ્યો. હજી એ કલર ધોવાનો નથી, એ ગુલાલ ધોવાનો નથી. 1 મહિનાની અંદર તમે ખેડૂતના કપડા લોહીવાળા કરવા જઈ રહ્યા છો. કોઈ પણ રૂલિંગ ગવર્મેન્ટ લોકશાહીમાં આ રીતે ન ચાલે. તમારા માધ્યમથી સરકારને એક મેસેજ, નાગી ચેતવણી આપું છું કે આમાં ઘટતું કરો, કાયદા કાનૂન પ્રમાણે કરો, નહીં તો આગામી 15 તારીખે ગાંધીનગરમાં ગવર્મેન્ટને ક્યાં સંતાવવું એની જગ્યા નહીં મળે, કારણ કે લોકશાહી એ ગઈકાલે પણ કોઈના બાપની જાગીર ન હતી અને આવતીકાલે પણ કોઈના બાપની જાગીર નહીં રહે. ખેડૂત છે તો બ્રહ્માંડ છે. ખેડૂત, ખેતી અને ગામડું છે તો જ લોકશાહી છે, મા ભારત છે. આ યાદ સરકારને હોવી જોઈએ, નહીં તો અમે એવું કંઈક આંદોલન કરીશું કે યાદ આવી જશે. અને સભ્ય સમાજ સ્વીકારે છે કે કોઈ કામ સ્વેચ્છાએ કરવું સારું, કરવું પડશે ને સરકાર તો મોઢું સંઘરવા માટે જગ્યા નહીં મળે. દુઃખ થાય છે, મને દુઃખ થાય છે કે જે નેતાઓ, આમ તો હું વર્ષોથી કહેતો આવ્યો છું કે પરસેવો પાડનાર ઉપર ખાલી પોતાના ચહેરા ચમકાવવા માટે કોઈ રાજકારણ કરતું હોય ને
તો એને નેતા નહીં, હું વ્યક્તિગત માણસ પણ નથી ગણતો. અને જે લોકોએ ખેડૂતના ખભે પગ રાખીને પોતાનો ચહેરો બનાવ્યો છે અને આ વેદના વખતે ક્યાંય સંતાઈ ગયા છે, તો હું વિનંતી કરું કે આજ પછી તમારી જાતને કોઈ પણ ઉપનામ આપો, ખેડૂત નેતા આપશો ને તો પાપ લાગશે, પાપ. સરકારને પણ મારે કહેવું છે કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ બહુ સિદ્ધ કર્યો, પણ આ ખેડૂતની વેદના, ખેડૂતની હાય તમને ઘર ભેગા કરી દેશે. મારા શબ્દો યાદ રાખજો. જી આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલૂસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય, જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોની જમીનનું નખોદ વળી રહ્યું છે. કોંઢ ગામની અંદર આખા કોંઢ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તો એને ભાત દેવા પણ ના જઈ શકે અને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંઢ ગામમાં મચાવ્યો છે. આજે કોંઢ ગામ માટે આખા સમગ્ર જિલ્લામાંથી લોકો આવ્યા છે અને આ સવાલ માત્ર એક ગામનો નથી. હજી ઓછામાં ઓછી બીજી જે લાઈનો આવી રહી છે, કુલ 800 થી 1000 ટાવરો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં, ખાસ કરીને ધાંગધ્રા, મૂળી, હળવદ, લખતર અને લીંબડી, સાયલા, આટલા તાલુકાઓની અંદર અનેક પ્રકારની લાઈનો, જાતની લાઈનો, એટલે કોઈનું ખેતર સલામત રહેવાનું નથી. દરેક ખેતરમાંથી સેંકડો લાઈનો નીકળવાની અને એના કારણે એ ખેતરની અંદર એ જમીન એની પાણીના ભાવે જતી રહેવાની, અંદર કોઈ બાંધકામ નહીં થઈ શકે, ભવિષ્યમાં એ જમીનમાં બીજું કશું જ નહીં થઈ શકે. અને જ્યાં થાંભલાઓ ઊભા હોય ટાવરના, એ થાંભલાની અંદર પણ એ ખેતી કરી શકતો નથી. એટલે એક પ્રકારે એ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું કહેવાય, એ ખાલી યુઝ નથી કરતા. આમાં બધી જ સંવિધાનિક પ્રક્રિયા અનુસર્યા વગર આ લોકોએ જે પ્રકારે મંજૂરી આપી છે અને રીતસર એવું લાગે છે કે તંત્ર આ કંપનીઓના પગે પડી ગયું છે, તંત્ર આ કંપનીઓને ત્યાં ઢીંચણે આવી ગયું છે અને ક્યાંક ને ક્યાંક ઉપર આપણા માનનીય મોદી સાહેબના મિત્રો છે, એટલે આ તંત્ર એમની સામે કશું જ કરતું નથી. અને આ દેશના અન્નદાતા ખેડૂત, જે આપણા જગતનો તાજ છે, જે આપણું પેટ ભરે છે, આજ એના પેટ ઉપર લાત મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી આ બાબતે કોઈ નહીં કરવામાં આવે ખેડૂતોના હિતમાં, તો કેવો આધાર કરવામાં આવે? આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલનું પણ આયોજન છે. એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે. તમારાથી શક્ય એટલા અમારી પાસે જેટલા લડવાના, જેટલા રસ્તાઓ, જેટલા અધિકારો છે, એ અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, સંપૂર્ણ ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું. કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોની છે અને આ એ જ ખેડૂતો છે જેમને ઢગલા મોઢે આ ભારતીય જનતા પાર્ટીને અઢળક મત આપીને જે સત્તા સ્થાને બેસાડે છે, આજે એ જ મતદાતા અને એ જ અન્નદાતાના પેટ ઉપર લાત મારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. પોલીસ સાથે શું ઘર્ષણનો બનાવ બન્યો? પોલીસનું આજનું વર્તન જે હતું એ એક પ્રકારે અનુચિત હતું. એમનો વ્યવહાર, એમનો ટોન એ બિલકુલ યોગ્ય નહોતો. 5 જ જણા જશે, આ કોઈ રાષ્ટ્રપતિની ઓફિસ છે, કોઈ માનનીય વડાપ્રધાનશ્રીની ઓફિસ છે, કલેક્ટરશ્રી છે, એસપી સાહેબ છે, આ કોઈ એવા તો મોટા વડા નથી થઈ ગયા કે એમની પાસે 5 જણાથી વધારે જઈ ના શકે. 10 જણા જાય. અગાઉના એસપી હતા, અગાઉના કલેક્ટર સાહેબો હતા, 25 જણાને ઓફિસમાં બેસાડીને સાંભળતા હતા. અને હવે તો જાણે કે 5 જણા આ બધા કોઈ બહારના પાકિસ્તાની હોય, બીજા દેશના હોય, વિધર્મીઓ હોય એમની ભાષામાં, એમ એવો વ્યવહાર કરી અને પછી કે 5 જ જવાનું. એટલે એના બાબતે અમારે ઘર્ષણ થતું, પણ મને કલેક્ટરશ્રી અને એસપી સાહેબે આને બરોબર યોગ્ય રીતે સાંભળ્યા છે અને ભવિષ્યમાં આવું નહીં થાય એની પણ અમને ખાતરી આપે છે. આજે જ્યારે ખેડૂતોના મુદ્દે રેલી કાઢવામાં આવી અને આવેદનપત્ર જ્યારે શરૂઆતમાં દેવા આવ્યા, ત્યારે આપ સૌ પત્રકાર સાથે પણ હતા. અહીંયા પણ જેવી રીતે પોલીસની દાદાગીરી આપ સૌએ સામે જોઈ કે પ્રજાના લોકો, પ્રજાના હિત માટે લડતા આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ જ્યારે અંદર આવવાની પરમિશન માટે જ્યારે ધક્કામુક્કી કરી રહ્યા હોય, ત્યારે પણ આ તાનાશાહ લોકો, આ પોલીસ તંત્ર, જ્યારે અમે કલેક્ટરને અંદર જઈને એમના પર કંઈ ખોટો હુમલો કરવાના હોય એવી રીતે અમને જબરજસ્તીથી આવવા દેવા, ન આવવા દેવા, એવી રીતે પણ ધક્કામુક્કીનો સામનો કરવો પડે. સાથે સાથે મારે આપના માધ્યમથી સરકારને એક માહિતી આપવા માંગુ છું, ખાસ કરીને કે જે કોંઢ ગામનો પ્રશ્ન છે, એ પ્રશ્ન કરતા દરેક જ્યારે કચ્છથી લઈને બધા જ ખેડૂતોની વગર પરમિશને જ્યારે આ ઇલેક્શન હતું, ત્યારે આ ધાંગધ્રા વિધાનસભાની અંદર મેં પહેલાં જ કહી દીધું હતું કે જ્યારે આ ચૂંટણી ઇલેક્શન પૂરું થશે એટલે તમારા જ ખેતરની અંદર તમારી પરમિશન હોય કે ના હોય,
તમને વળતર મળે કે નહીં મળે, પણ તમારા ખેતરમાં જબરજસ્તી આ પોલીસના પ્રોટેક્શન સાથે આ લોકો તમારા ખેતરમાં થાંભલા નાખવા આવશે. પણ મને સાથે ખેડૂતોની એ ચિંતા છે કે જ્યારે એ ખેડૂતોના મત લેવા હોય છે ત્યારે સારી સારી વાતો કરીને આ ગામની અંદર મતો લઈ જાય છે, પણ એ મતો લઈ જનારા આગેવાનો, ધારાસભ્યોશ્રી જ્યારે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન હોય, જ્યારે ખેડૂતો પર મારપીટ થતું હોય, એમના દીકરાઓને અંદર ન જવા દેતા હોય, એમની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી પોતાના ખેતરમાં જેને બાપ એના અમારા વડવાઓએ જે પરસેવાથી એ જમીનને સિંચી હોય અને એ જમીનની અંદર પણ એ ખેડૂતને એના દીકરાને જ્યારે પરમિશન ના આપવામાં આવે અને એના ઝાપા પર તાળું મારી દેવામાં આવે અને જ્યારે આ પોલીસ તંત્ર મૂક પ્રેષક થઈ અને જોઈ રહ્યું હોય તો ગુજરાત માટે ખૂબ દુઃખની વાત છે. આ ગુજરાતની અંદર મને હવે નથી લાગતું કોઈ ખેડૂત બચવાનું છે. આજે કોઈ ખેડૂત ઈચ્છતો નથી કે મારો દીકરો ખેતી કરે. આ સરકાર એટલી હદે તાનાશાહી આ ખેડૂત પર વરસાવી રહી છે અને જે પોતાના હક માટે લડે છે, જે ખેડૂત પોતાના ખેતરમાં જાય છે, એને તમે પકડી અને પોલીસ સ્ટેશન લઈ જાઓ છો. એને 10-10 વાગ્યા સુધી તમે કયા કાયદાના રૂએ એને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખો છો? કલેક્ટર તો મને પોતાને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ છે. કલેક્ટર સાથે બહુ ચર્ચા થઈ, બહુ ડિસ્કસ કરવામાં આવી, પણ એક પણ શબ્દ એમને ઉચ્ચાર્યો નથી. એટલે મને એવું લાગે છે કે એક રબર સ્ટેમ્પ તરીકે આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ કામ કરી રહ્યા છે. જ્યારે ખેડૂત પર દમન થતું હોય, જ્યારે કલેક્ટર પ્રજાના પૈસા ઓફિસમાં બેસતો હોય, પ્રજાના પૈસાથી પગાર લેતા હોય, ત્યારે પ્રજા જ્યારે પોલીસ સ્ટેશનમાં હેરાન પરેશાન થતી હોય ત્યારે મુખ પ્રેષક બનીને બેસતા હોય, આવા કલેક્ટરે રબર સ્ટેમ્પ જ હોય છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.